નવમાં આ બધી પદ્ધતિ ખબર નથી. આ રીતે હું ન કરું. મારો આજે 100મો વિડીયો આવશે શનિ રાવ નું સ્થાપિત અને શાળા સતી. તો આમાં મેં અનુભવ કર્યો. મેં જયારે મારી પાસે આવતા ત્યારે હું ઘોડામાં હતો, એક શાકભાજી વેચનાર હતો. એની વેલ્યુ શું છે? આપણે શાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્ર ની વેલ્યુ છે, સાથે શાસ્ત્ર કાળની વેલ્યુ છે. આજે ઘણી હસ્તીઓ, ઘણી મૂર્તિઓ છે. મારી તો કોઈ કેપેસિટી નથી. રોડ પર મેં સાર બેઠા છે. એટલે આ જે વસ્તુ જે છે એ તો ગ્રહોની ચાલ છે, પણ એના માટે જોઈએ તપસ્યા, મહેનત. અત્યારે એ વસ્તુ કહું છું, જયારે હું ભુજમાં હતો ત્યારે દાંડા બજાર, તમે દાંડા બજારમાં જાઉં ત્યારે હું માર્કેટમાં જાઉં, પછી બેઠા હોય અહીંયા ત્યાં જ્યોતિષ મારી પાસે કાઢી રાખી, જ્યોતિષ ના હાથે લઈ જાઓ. જયારે આ પુસ્તકો આવે પેપર આવે તો અમે જોવા માટે ભાઈ આવ્યો, ચાતક ની જોડે રાહ જોઈએ. આજે વીક છે ને આજે આવશે. તો અહીંયા તો કોઈ હતું. લાસ્ટ ટાઈમ જયારે હું મંડળમાં જોઈન થયો એમની પાસે બહાર પણ જતો. મારી પાસે આ હોટલ હતી બાજુની, તો કોઈ જ્યોતિષ આવે તો હું જાઉં, જો મારી કુંડળી ઉત્સાહ અને આમ શીખવું ક્યાંથી શીખવું? એક ધગત હતી ને. પણ જયારે ભૂકંપમાં જયારે હું ગયો અને મારે તો કઈ જોયું કઈ આવડતું ચાલુ શું કરું? વળી પાછું મેં કામ કર્યું, સાથે તપસ્યા કરી, શીખ્યો. એકલું મોટું જેને કહેવાય આવતો હતો ત્યારે આ ભૂકંપ વિશે આગાહી કરી હતી. અને આ પુસ્તકોના આધારે મને થિયરિકલ જ્ઞાન બિલકુલ નતું હતું. એ પુસ્તકોના આધારે કીધું કે આપણા ક્ષત્રિયભાઈ તંત્રી હતા, તો ખાણ નથી આવતા સાહેબ, આમ ખાણ ખંડી આટલું બધું છે તો આપણે એનો એટલે મીટિંગ જે નથી આવતું. તો મેં કીધું ભૂકંપ વિશે વિચારશું. ભૂકંપ તો 5 નંબરમાં ઝોન છે તો થવાનું જ છે. પછી એને સંશોધન કરી કંઈક થશે. એટલે મેં આ તો વિજ્ઞાનિક કારણ જોઈશે. એટલે એમને કીધું કે ભાઈ આ તો ગુરુ જેવો ગુરુ બકરી છે, શનિ જેવો શનિ વક્રી છે, ઉપરથી ગ્રહણ થાય છે. અને જયારે એક જ દિવસના અંતરે જયારે માર્ગી થતા હોય તો ગુરુ પરનું ફળ ખેંચાશે. આને કારણે 23 ના કંઈક પણ 1 જાન્યુઆરી 26 જાન્યુઆરી થઈ તો એ 23 ના એક માર્ગી થયો ને 24 ના બીજો 25 ના માર્ગી થયો ને આપણે ગ્રહણ કેવો હતો ખબર છે? દિવસનો અંધારો થઈ ગયો હતો. તો આ વૈજ્ઞાનિક કારણ. એના પર મેં કચ્છી મિત્ર આર્ટિકલ લીધું, ભૂકંપ અને સુનામી. એનું આર્ટિકલ તો છે એના પર વિસ્તૃત કોરોના ઉપર તો ઘણું લખ્યું. કોરોનામાં મેં મારા છોકરાની કુંડી નાખી કે આવા લોકોને કોરોના થાય. એ છોકરો કોરોનામાં ગયો, પણ એ કયા ગ્રહોને આધારે થાય? એક હતું કે મંગળ બુધ નો જે સંબંધ 6 મહિના સુધી મંગળ ભટકતો હતો. મંગળ એ બ્લડ નું કારક. અને સાથે જયારે યુતિ બનાવી એ તો બિલકુલ થઈ ગયું. સૂર્યની બહુ નજીક હતો. એ જયારે આ વસ્તુ બને છે તો વિશ્વમાં નવા રોગો ધારણ કરે. મારે આ યુટ્યુબ ચેનલ પર છે વિડીયો, તમે જોજો. ત્યાં છે મારું જ્ઞાન વિજ્ઞાન જ્યોતિષ પંડિત વિજયભાઈ કોર. તમે સર્ચ કરશો તે વિડીયો મારા મળશે. તો આ જે વસ્તુ છે અત્યારે હું કહું છું, શનિ મહારાજ નીતિ પસાર થઈ ગયા. આ શરીરમાં શરીર યોગકારક થઈને બાધક બને છે. ગોચરમાં પણ પસાર થઈ ગયા છે. અને ત્યારે આવતું હતું કે આનું જે ચલણમાં જે છે આજે મંગળ જે છે આ જયારે જેવો માલિક મંગળ આનો માલિક છે એ એના માટે વધ નક્ષત્રનું છે. ઓછે નક્ષત્ર એટલે ત્રીજો ચરણ કોઈ પણ આવતું હોય, મિથુન નો માસ જયારે જતો હોય તે માણસો ઇન્ટેલિજન્ટ બુદ્ધિશાળી હોય છે. સાથે શુક્ર જે છે લગ્ન એના શુક્રનો નક્ષત્ર છે. એ પણ જન્મ નક્ષત્ર એ પહેલું ચરણ છે. અશ્વિન પહેલું ચરણ શનિ જે પોતે છે એ છે 84. 84 આપણે કઈ રીતે 84 કોને એ તો આના માટે એટલે પક્ષ માટે એના માટે કર્યો માણસે ચોરી કરી છે. પણ એનો ધ્યાન દેતો શનિ મહારાજ જયારે અહીંથી પસાર થયા અને એ તો આ સમય જે ચાલુ હતો અત્યારે ગોચરમાં જે શનિ ચાલતા હતા એ શનિના નક્ષત્રમાંથી ચાલતા હતા. મંગળ પર જયારે
આ નક્ષત્રમાં ચાલતા તો મારો આ વિડીયો તમને પોસ્ટ કરીશ, તો તમે આનું ટોટલી માહિતી જોજો તો કઈ રીતે મેં લખ્યું છે, ક્યાં નક્ષત્ર તારાથી બેઠો છે તમને ખ્યાલ આવી જાય. એ તો ફક્ત તમારે સમજાવવા માટે આવતું નથી. કોઈ તારાચક્રનું મહત્વ કર્યું પણ નવમાં થતી મહત્વ નવમાં તમે જોજો કે નવમાં થઈ જે લગ્ન શું નામ આ બધા જે આવે છે ને આ ભરણીનો ચોથો ચરણ નીચામાં આનો અર્થ 108 નવમાં છે. એનો અર્થ આપણે રાશિ જાણી લીધી જ્યોતિષ બની ગયા એવું નથી. તો તારાચક્ર સાથે નવમાં બીજે પણ તમને આપું છું. જયારે બંધન યોગ છે, હવે એનો બંધન યોગ ક્યારે આવે છે આ ફક્ત યાદ રાખજો કે એને શનિ મહારાજ અને મંગળ જયારે અશુભ બને છે 28 એપ્રિલ 2025, 28 એપ્રિલ 2025, 3 ઓક્ટોબર 2025 સુધી એને તકલીફ આવે આવે ને આવે. એને બંધન યોગ વળી પાછો છે એટલે તો ફાંફા મારે છે, કોઈ સીટ મળી જાય તમે હેઠવાળા મોડું આ જે હોય એ આજકાલ નથી. તો આપણે એ કરવું પડશે. તો જયારે આપણે ગ્રહોનું તો કેલ્ક્યુલેશન કરીએ છીએ ત્યારે આપણે થોડો આ કર્મ જ બાધક બને છે ને તો કર્મ થાય ન્યાયના દેવતા છે. પેલા આમને તો બતાવી કરી મને ગાડીનું જોઈએ રાહ જોઈએ આજે 65 કરોડ રૂપિયાનો કઈક મેળ ખાતો આ બધી વસ્તુ હવે તમે બીજી કોઈ આપણે ત્યાં નથી દીકરો છે તો એના જે તમે વાંચ્યું હશે તો એને ડાયાબિટીસ માટે આખા ઇન્ડિયામાં એને સિલેક્ટ કરવામાં આવે છે. મીઠું લગ્ન છે. હવે આ તારાચક્રથી એના શનિ અને રાહુ ખરાબ જ છે. એના જન્મના જે શનિ ને રાહુ જે છે એ એના ખરાબ છે. એ મધ્ય નક્ષત્ર કોઈ ડોક્ટર બને કાંઈ કોઈ અથાગ નહીં. હવે આ બધું આપણે મધ્ય નક્ષત્રમાં આવ્યો તો એની દશા જે શનિની દશા નથી આવતી, રાહુની દશા એને નથી આવતી. જે દશા ચાલુ શુક્ર કેતુ શુક્ર સૂર્ય ચંદ્ર મંગળ ને પછી આવે રાહુ. એટલે આનો ચિંતાનું કોઈ કારણ નથી. એ છોકરો હોશિયાર છે, મહેનત કરે છે, આગળ વધે છે. તો એનો જે મિથુન નવમાસ છે એ નવમાસમાં વર્ગોત્તમી બની જાય છે. ક્યાં જાય છે? મિથુનમાં જાય છે. વર્ગોત્તમી બની એ આ લગ્ન જેમ છે કે એનો નવમાસમાં પણ મિથુન લગ્નમાં આવે છે. અને જે રાહુ છે અત્યારે જે રાહુ મીન રાશિમાંથી પસાર થાય છે. અહીંયા શુક્ર પાછો અત્યારે શુક્ર મીનમાં ચાલી રહ્યો છે. તો શુક્ર એનો પંચમ વિદ્યાનો માલિક છે, ત્યાં તુલાનો છે. તો અહીંયા જે આને એને જે પસાર જે થાય એ આપણા ગુરુના નક્ષત્ર અત્યારે જોઈએ તો ગુરુના નક્ષત્રમાંથી બધા ગ્રહો પસાર થઈ રહ્યા છે. ગુરુ નક્ષત્ર એના માટે સંપર્ક છે. આ શુક્ર રાહુ શનિ આ બધા સંપર્કમાંથી પસાર થયા તો જયારે મહેનત કરી એને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મળે. કારણ કે આપણે જયારે આ તારાચક્રને પકડી લઈએ તો ભાઈ આ તો બધે અશુભ છે શું થશે, પણ ત્યારે આપણે આખો કુંડલીનો અહેવાલ સાચું જોઈએ પછી તમે જો. એટલે જ મને એમ લાગ્યું મને અંધારી સમયના જ ગાડ્યું મને કેવું લેપટોપ એને બતાડ્યું એને બતાડ્યો તો એને મારી આમ તો સમજ બહારની વસ્તુ હતી કે આવું શું કામ કરે. શનિ વાતનું છે, રાહુ વાતનું છે, બીજી પૂરી ડિટેલ મારી પાસે નથી. મેં તો કાલે આવી ત્યાં જોઈશ. તો બીજે દિવસ સવારનો ઉઠ્યો પેપર જોયો તો એનો ફોટો તો આ શું એટલે મેં લેપટોપ ઓન કરી ડાયટ નાખીને એને સેવ હતી મારી પાસે લઈ ગયું ત્યારે હા આને કારણે એને મળ્યો. આપણે એક જ વસ્તુને પકડી લે પ્રક્રિયા આ નથી. તમારે આમાં મહેનત કરવી પડશે. જો મહેનત કરશો તો તમારું ધ્યેય પહોંચશે. રાહુલ ગાંધી કે એનું મિથુન લગ્ન છે. રાહુ જે છે અત્યારે જે એનો જન્મનો કુંભણો જ છે છતાં એની પાસે અત્યારે શનિ અહીંથી પસાર થઈ રહ્યો હતો કુંભણો ને રાહુ એના વધ સાબિત દોષ બની ગયો. હવે અહીંયાથી એને એટલી બધી જેને કહેવાય ને તકલીફ વાળી એની કુંડલી છે. તો જ્યાં સુધી આ ઉપરના નવમાસ બધા થાય છે એટલે તો સામ દામ દંડ બધું મળે છે. પણ જે કરે છે બોલે છે શું ભાઈ, કારણ કે આ જેને કેમ બુદ્ધના નક્ષત્રનો છે શું બોલે છે ને બુદ્ધના નક્ષત્રનો જાતક જોજો કે બોલો રફ ટફ હશે અને તેમાં જે બુદ્ધ ખરાબ હશે તો ગમે તેમ બગશે. ત્યારે આપણે એને કઈ અકલ નથી ને આપણે એને કહીએ છીએ ઘણા લોકો એટલે પકવું આપણે નથી કેટલા એનો ખાસ નથી. તો આનું કારણ અત્યારે એની જે દશા જે છે અતિ ખરાબ છે. જ્યાં સુધી હશે તો એ
પક્ષ ડાઉન જાય એવી એસ્ટ્રોલોજી સાથે આપણે એને નથી કે કોંગ્રેસ ડાઉન થાય કોંગ્રેસ આપણે કોંગ્રેસ પક્ષ સાથે કોઈ લેવા. હવે તમને તારા ચક્ર જે બતાવો આ જે છે આ બધા અમે જો નક્ષત્ર પર કેતુ શુક્ર સૂર્ય મંગળ રાહુ સૂર્ય સૂર્ય ચંદ્ર મંગળ રાહુ શનિ અને બુધ આ જે નક્ષત્ર પર હવે આના માટે જે સંપત્ત છે આ જ સૂત્રને અહીંયા હવે આ જ વસ્તુ છે કેતુ માટે સૂત્ર શું થઈ ગયો સંપત્ત થઈ ગયો. આવી જ રીતે તમે આ બધા નક્ષત્ર સંપત્ત આ જન્મ નક્ષત્ર આપણા લખ્યા હતા કે આપણા કોણ લખેલું એટલે આમ જો કેતુ શુક્ર આ લખી લીધું પછી આનંદ લીધો આ સંપત્ત બીજો સંપત્ત આ ચોથો આમ લખી લો પછી આની રીતે આમ સીધા બદલ લખી ગયો કેતુ શુક્ર સૂર્ય ચંદ્ર મંગળ રાહુ ગુરુ શનિ અને બુધ ટોટલ લખવા તેમાં લખો પહેલું પર સંપત્ત પછી લખો વિપદ લખી લીધો કોર્સમાં વિપદ પછી સેમ લખો મૃત્યુ કરી લખો પછી સાધક લખો વત લખો મિત્ર નથી મિત્ર પછી આ બધા વસ્તુને એના પાસે જોડતા જાઓ આની રીતે સૂર્ય પાસે મૂકી દે પછી મંગળ આ રીતે આનું પછી કેલ્ક્યુલેશન કરતા જ ના જોડી દીધું તો આપણને ચાર્જ મળી જાય સમજાણું તો લખું બધું ના ના બરોબર ખ્યાલ આવી ગયો. તો આ રીતે તમે જોતો કે તારાચક્ર તમારા હાથમાં આવશે તારાચક્ર તમારા હાથમાં આવશે આ વસ્તુ તમે બીજી મળી તો કે આપણે તમને કરી તારાચક્ર આમાં શું છે આમાં 4 ચરણ આમાં 4 પર આમાં 1 પર આ મેષ રાશિ પૂરું ચોથી વૃષભ નવમાસની જે સરળ પદ્ધતિ તમને આપી 4 9 આ 9 ક્યાં 9 પદ આવે એક રાશિમાં કેટલા આવે 9 પદ 9 પદમાં આ 9 માસ થશે આ મેષ આ વૃષભ આ મિથુન આ કર્ક આ સિંહ આ કન્યા તો એ રીતે હવે આ વૃષભ મિથુન રાશિ અહીંયા મારી પાસે પુનર્વસુ એક ચાર પુનર્વસુનું એક આશ્લેષ આ બધા જો તમે આમ ત્રણ કરશો તો અહીંયા જે આ જે આવે ને 1 2 3 4 1 2 3 આ માંગ લખો 1 2 3 4 1 2 3 4 આ એક નવાથી આવશે બધા એકાવનમાં આવશે તો બધાના આ રીતે કેટલી રાશિ છે એ આપી દો કારણ કે ફરી પાછું કહું કે નક્ષત્ર જે છે રાશિથી અધિક નક્ષત્ર ફળ દે છે હું બાર હવે આવશે 100 વિડીયો આવશે એમાં બધાને નક્ષત્ર પર જ વાત કરી છે એને કીધું રાશિથી અધિક નક્ષત્ર કોઈ નહીં દે કોઈ આ વસ્તુ નહીં કે કારણ કે આ અટપટી છે એ કઈ નક્ષત્ર આમ થોડું જે છે 1 પદ અને 3 પદ સૂર્ય છે 1 અને 3 આ બધી મંગળ છે 2 2 પદ જેટલા નક્ષત્ર મંગળ ચિત્ર આ બધા ધનિષ્ઠા તો એક અઘરી વસ્તુ પર તમે જો એને કંટ્રોલ કર્યો તો મેજોરિટી માસ્ટર બી તમારા હાથમાં તો આના ઉપર તમે સંશોધનો મહેનત કરજો આવી હશે તો હું પોસ્ટ કરીશ આના માટે જે ચોપડી આવે છે ત્યાં પોસ્ટ કરીને મારા તરફથી અમને પ્રેરણા